બોલો શ્રી અંબે માતની જય. દેવી કવચ. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયે કહ્યું કે હે પિતામહ, જે સંસારમાં પરમ કોપની તથા મનુષ્યની બધી જ રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું, કોઈ સાધન મને કહ્યું તો બ્રહ્માજી બોલા કે બ્રહ્મને એવું સાધન તો એકમાત્ર દેવનું કવચ જ છે કે જે ગોપની કરતાં પણ પરમ કોપની પવિત્રતા સમસ્ત પ્રાણીનો ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે સાંભળો, દેવીની 9 મૂર્તિઓ છે જેમને 9 દુર્ગા કહે છે, જેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું સ્વરૂપ ચંદઘંટા નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમા દુર્ગા નામ સ્કંદમાતા છે, દેવીના છઠ્ઠા રૂપને કાત્યાયની કહે છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરી નામે પ્રસિદ્ધ છે, નવમા દુર્ગા નામ સિદ્ધિદાત્રી છે. આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ વગાન વ્રત પ્રદીપાદિ થયેલા છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં સોતે ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય, તેનું તથા પ્રમાણે કોઈ ભયથી આર્ત સંતપ્ત થઈને જો ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય, તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયમાં સંકટમાં મૂકવા છતાં પણ તેમના પર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેમને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમણે ભક્તિપૂર્વક દેવનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનું અભ્યુદય થાય છે. હે દેવેશ્વરી, જો તમારું ચિંતન કરે છે તેમનું તમે નિઃસંદેહ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે, વારાહી પાડા પર સવારી કરે છે, ઐન્દ્રવાન ઐરાવત હાથી છે, વૈષ્ણવી ગરુડ પાસન જમાવે છે, મહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે, કૌમારીનવાન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમાસી લક્ષ્મી કમળના આસન વિરાજમાન છે અને હાથોમાં કમળ ધારણ કરેલા છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીય શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. દેવી બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ સિવાય અન્ય પણ ઘણી બધી દેવીઓ છે જે અનેકવિધ આભૂષણોની શોભાયુક્ત અને અનેકવિધ રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે. આ દેવીઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ અને મુશળ, ખેટક અને તોમર, પરશુ તથા પાશ, કુંદ, ત્રિશૂળ તેમજ ઉત્તમ સાળંગ, ધનુષ્ય વગેરે અસ્ત્ર શસ્ત્રો ધારણ કરે છે. દૈત્યોના શરીરનો નાશ કરો, ભક્તોને અભયદાન આપો અને દેવતાનું હિત કરો, આ તેમના શસ્ત્ર ધારણ ઉદ્દેશ્ય છે. મહારૌદ્રપતિ, ઘોર પરાક્રમી, મહાબલવતી, મહોત્સવ. હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનાર છો, તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય ઉદારનારા હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઇન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરે, અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી, નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી દેવી મારું રક્ષણ કરે, પશ્ચિમ દિશામાં વારુણી, વાયવ્ય ખૂણામાં મૃગવાહિની દેવી મારું રક્ષણ કરે, ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુ મારું રક્ષણ કરે. આ જ પ્રમાણે સબવાહના ચામુંડા દેવી દશે દિશાઓમાંથી મારું રક્ષણ કરે. જયા આગળની બાજુએથી અને વિજયા પાછળની બાજુમાં રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા અને જમણા ભાગે પરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્યોદિની મારે શિખાનું રક્ષણ કરે. ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલધારી મારા કપાળનું, યશસ્વીની મારી ભમરનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાનું રક્ષણ કરે. સંખીણી બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું અને સાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા નાસિકાનું અને ચર્ચિકા ઉપરના હોઠનું રક્ષણ કરે. અમુતલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કૌમારી દાંતોનું, ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું, સર્વમંગલમારી વાણીનું રક્ષણ કરે. મહાકાળી કંઠનું અને ધનુર્ધરે પૃષ્ઠવંશનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું, નલકુબરી કંઠ નળીનું રક્ષણ કરે. ખડગીની બંને ખભાઓનું, વ્રજધારીની મારી બંને ભુજાઓનું રક્ષણ કરે. દંડી બંને હાથોનું, અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. સુલેશ્વરી નખોનું રક્ષણ કરે. કુલેશ્વરી કુખનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું, શોક વિનાશિની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું, શૂલધારીની ઉદરનું રક્ષણ કરે. કામિની નાભીનું, ગુહેશ્વરી ગુહ ભાગનું રક્ષણ કરે. પૂતના તથા કામિકા લિંગનું અને મહેશ્વાયની ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું અને વિંધવાસીની કુટુંબનું રક્ષણ કરે. સર્વકામના પૂરી કરનારા મહાબલી મારી બંને પિંડીઓનું રક્ષણ કરે. નારસી બંને ઢીચળોનું, તૈજસે બંને પગોના પૃષ્ઠભાગનું અને સિદેવી પગોની આંગળીઓનું રક્ષણ કરે. તલવાસી પગોના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોને કારણે ભયંકર દેખાતા દંષ્ટા કરારી નખોનું, ઉર્ધ્વકેશની વાળનું રક્ષણ કરે. કૌબેરી રૂવાડાના છિદ્રોનું, વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી રક્ત, વજા, વસા, માંસ, હાડકાના મેદનું રક્ષણ કરે. કાલરાત્રિ આંતરડાનું, મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમળકોશોનું, ચૂડામણી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું, અભેદ્યા સમત સાંધાઓનું રક્ષણ કરે.
હે બ્રહ્માને તમે મારા વીર્યનું રક્ષણ કરો. છત્રેશ્વરી છાયાનું, ધર્મધારિણી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરે. વજ્રહસ્તા મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણોનું રક્ષણ કરે. યોગીની અનુભૂતિ ગમે રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે. નારાયણી સત્વરજ અને તમો ગુણનું સદા રક્ષણ કરે. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે. દેવી ચક્રીણી યશ, કીર્તિ, લક્ષ્મી, ધન અને વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી તમારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકા તમારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી મારી પુત્રી અને મારા પુત્રનું રક્ષણ કરે. ભૈરવી મારી પત્નીનું રક્ષણ કરે. સુપથા મારા પથનું અને ક્ષેમ કરી મારા માર્ગનું રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયા મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. હે દેવી, જે સ્થાન કચ્છમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે, તે બધા સ્થાન તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશિની છો. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો કવચનો પાઠ કરાવીને એક પણ ડગલું ભરવું જોઈએ નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચ વડે બધી બાજુથી સુરક્ષિત થયેલું મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓને સિદ્ધ કરનાર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂક પરિણામ પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ્ય પરમ ઐશ્વર્યને પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા ત્રણેય લોકમાં તે વિજયી થાય છે. આ દેવિકો દેવતાઓ પર દુર્લભ છે. જે દરરોજ ત્રણેય સંધ્યા વડે શ્રદ્ધાપૂર્વક નિયમિતતાનો પાઠ કરે છે તેને દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા ત્રણ લોકમાં તે ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં, અપમૃત્યુથી રહી તેને 100 કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે. તેની શીતળા, કુળ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કનેર, ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, સાપ, વીંછી વગેરે કરવાથી ચડતું જંગમ વિષ, અઈફેલ અને તેના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ, આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. તેની કશી અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેટલા વિચાર પ્રગો છે, આ પ્રકારના જેટલા મંત્ર, યંત્રો વગેરે છે, તે બધાય આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે. આજની પૃથ્વી પર વિચરનારા ગ્રામ દેવતા, આકાશમાં વિચરનારા વિશેષ દેવો, જળના સંબંધી પ્રગટતા ગણદેવો, ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવતાઓ, પોતાના જન્મે સાથે પ્રગટતા દેવતા, કુળદેવતા, માળા, કંઠમાળા વગેરે ડાકણ, સાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળવતી ભયાનક ડાકણો, ગ્રહો, ભૂતો, પિશાચો, યક્ષો, ગાંધરો, રાક્ષસો, બ્રહ્મરાક્ષસ, વેતાળ, કુષ્માંડ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો મનુષ્યના દેખતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરાવવું ઉત્તમ છે. કવચનો પાઠ કરનાર મનુષ્ય પોતાની કીર્તિથી ભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુયશની સાથોસાથ વૃદ્ધિને પામે છે. જે પહેલા કવચનો પાઠ કરીને પછી સપ્તશતી ચંડી પાઠ કરે છે તેને જ્યાં સુધી પર્વત, વન, કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્ર, પૌત્રો વગેરે સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય ભગવતી માયાની કૃપાથી નિત્ય પરમ પદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓ પર દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનો ભાગીદાર થાય છે. દેવી કવચ સમાપ. બોલો શ્રી અંબે માતની જય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. અંબે માતની જય.